तुला राशि 25 जून बुधवार नक्षत्र योग मूननो दिवस चंद्રના પ્રભાવથી શરૂ થશે। શનિ કુંડળીના 5મા મકાનમાં બેઠો છે અને મંગળ 7મા ઘર પર સંક્રમણ છે। આજે તમારી કુંડળી પર એક ત્રિકોણ યોગ છે જે ચંદ્ર શનિ અને મંગળને અસરકારક બનીને અને તમારા જીવનને અસર કરીને તમારા જીવનને પ્રભાવિત કરે છે। પૈસા કમાવવાની ઈચ્છા જાગૃત થશે અને શનિ તમારા જીવનના દુઃખને સમાપ્ત કરશે। તમારા જીવનમાં સુખી સમૃદ્ધિ વધશે। તમારી કુંડળીના ભાગ્ય પર સંપત્તિનો અભાવ દૂર થશે। બુધ શુક્ર આ સમયે 3 ગ્રહોનું વાઉચર ભાગ્યની જગ્યાએ છે જે હશે તમારા નસીબને હરખાવવું। તમારું ભાગ્ય તમારા ભાગ્યને જાગૃત કરશે। બુધ તમારા ભાગ્યનો સ્વામી છે તો બુધ શુક્ર લગ્નેશથી તમારા ભાગ્યનો ભગવાન છે અને ચોખ્ખો નફો એ સ્થાનનો ભગવાન છે। તમારા જીવનમાં હિંમતનો સંદેશા વ્યવહાર થશે। ટાઇટુ તમારી કુંડળીના દ્વાદશમાં બેઠો છે જેની ટોચ પર ગુરુની 5મી દ્રષ્ટિ છે જ્યારે તમારી કુંડળી પર કેટલાક મોટા ફેરફારો કરે છે। તમારા મગજમાં જાગૃત થવાની ઈચ્છા ચંદ્ર મંગળની ઈચ્છાને પૂર્ણ કરશે। તે આકર્ષક વ્યક્તિત્વને પૂર્ણ કરશે। તમારા જીવનમાં સુંદરતા વધશે। તમારા જીવનમાં પ્રેમ જાગૃત થશે। તમને શક્તિ અને પ્રભાવશાળી જીવન કરતાં મોટી સિદ્ધિ મળશે। તમારી તરફેણમાં વધુ સારા પરિણામો આવશે। નસીબ દ્વારા આત્મવિશ્વાસને મજબૂત બનાવવામાં આવશે। સખત મહેનત કરો, તમારા સપના સાકાર થશે અને પ્રગતિ તમારા જીવનમાં પ્રગતિ કરશે। તે ખૂબ જ ફાયદાકારક છે। નસીબ તમને બનાવે છે। તમને લગ્ન જીવનની ખુશી મળશે। તમને કાર્યના પરિણામો પણ મળશે। તમારી પ્રતિભા સાથે સુખ પણ જીવનમાં આગળ વધશે। સુખ પણ પ્રાપ્ત થશે। શુભ કાર્યની સિદ્ધિ પણ અવરોધના જીવનથી દૂર હશે અને નફાની સરવાળો કરવામાં આવશે। તમે તમારા પોતાના પર પૈસા કમાવશો। તમે તમારા પોતાના પર સફળતા મેળવશે। આવા યોગ તમારી કુંડળી પર જોવા મળે છે। મંગળની લગ્ન ઉપરની દ્રષ્ટિ હે જીવનની સફળતા અને જીવનની સારી નસીબ કારણ કે મંગળ તમારી સંપત્તિનો સ્વામી છે। દિવસ તમારા માટે નસીબદાર છે। રાવની ઈચ્છા અને તમારી કારમાંથી પૈસા કમાવવા અને જીવનમાં ઈચ્છા અને શક્તિ બનાવવાની ઈચ્છા તમારા જીવનમાં ખુશીમાં વધારો કરશે। સમૃદ્ધિ તમારા જીવનમાં સારા નસીબ લેશે। તમે તમારા જીવનમાં સંપત્તિને ખુશી આપશો અને મોટી સફળતા આપશો। આજે તમારું ભાગ્ય પૂર્વ દિશા તરફ આગળ વધશે। જો તમે પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરશો તો તમે ચોક્કસપણે તમારા નસીબને ખૂબ ફાયદાકારક બદલશો। તે ખૂબ ફાયદાકારક છે। તે કલ્યાણ છે જે તમારા માટે ખૂબ ખુશી મેળવશે। મોટી સફળતા સફળ થશે। 2:32 પછી ધનિષ્ઠ નક્ષત્ર શરૂ થશે અને મંગળના પ્રભાવથી પ્રભાવિત થશે। મંગળની શક્તિ રાહુ અને શુક્રને દૂર કરે છે। દૂર થઈ જશે નકારાત્મક અસરો। તમારું જીવન ભરે છે। તમે ઝડપી ગતિએ પ્રગતિ કરો। તમારા જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ મેળવો। સૌથી મોટા ફેરફારો 40 વર્ષીય લોકોના જીવનમાં સૌથી ફાયદાકારક હશે। તમે મહાન પ્રગતિ જોશો અને ઝડપી ગતિએ તમે સફળતા તરફ આગળ વધશો। કોઈ પણ મોટી ઈચ્છા પણ પૂર્ણ થશે। આપવાનો યોગ ખૂબ જ શુભ બની રહ્યો છે। તે વિદ્યાર્થીના જીવનમાં ખૂબ શુભ છે। સંપત્તિ એક ઉદ્યોગપતિના જીવનમાં આવશે। ઉત્સાહ અને અનુકૂળ પરિસ્થિતિ તે લોકોના જીવનમાં બનાવવામાં આવશે જેમને વધુ સારા પરિણામ મળશે। તમને મળશે વધુ સારા પરિણામો। નસીબ તમને નસીબની હાઈટ ઊંચાઈને ટેકો આપે છે પરંતુ આજે જેલ છે। રાહુકાના સમયગાળાએ છેલ્લા મિનિટમાં 3 થી 5 વાગ્યે રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। તુલા રાશિ લોકો માટે આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે જે તમને નસીબદાર બનાવે છે। જેણે તમારા જીવનમાં પ્રગતિની તક લાવ્યું છે અને આવા સમયનો લાભ લઈ છે અને શુભ સમયમાં સારા કામ કરીને નામો પણ જીવનમાં ઓછા આવવા જોઈએ। શુભ સમય તમે ખૂબ નસીબદાર છો। તો ચાલો આપણે જાણીએ કે આજની લિબ્રા કુંડળી જય શ્રી રામ જય હનુમાન શ્રી હનુમાતે નમઃ કિસાથી સુરક્ષિત છે।
મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન જય 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 હનુમન નિશ્ચય પાગી હનુમાનજી પ્રામાણિકતા કર્યા વિના તમને નસીબદાર બનાવે છે। પંચમીની તારીખ 10 થી 10 મિનિટ સુધી શરૂ થશે। 10 મિનિટ પછી શ્રાવણ નક્ષત્ર ચંદ્રના પ્રભાવથી આજકાલની શરૂઆત થઈ છે। ગુરુ નવમો યોગ બનાવી રહ્યો છે અને મંગળ સાથે ચંદ્રનો હોશિયાર 10 સંયોગ તમારા કુંડળી પર ખૂબ અસરકારક બની રહ્યો છે। તે દેખાય છે કે દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ ફાયદાકારક છે। તે ખૂબ જ ભાગ્યશાળી યોગ છે કારણ કે મંગળ તમારી કુંડળીના ચડતા પર સંક્રમણ કરે છે અને શનિ ઘરનો ભગવાન છે અને શનિ તમારી કુંડળીના 5મા મકાનમાં સંક્રમણ કરી રહી છે। તમે ખૂબ નસીબદાર છો કારણ કે આજે ચંદ્ર શનિ અને મંગળનો ત્રિકોણ યોગ બની રહ્યો છે જે તમારા જીવનની પરિસ્થિતિને બદલશે, જે તમારા જીવનમાં સારા નસીબની ખુશી આપશે, સંપત્તિ મિલકતની પ્રગતિ કરશે। મહાન સફળતા ખૂબ સારા સમાચાર બનશે। આ સમયે તમારી કુંડળી પર આવા લાયક દેખાય છે। નસીબનો તારો ખૂબ મોટો છે અને મંગળ અને ગુરુની સ્થિતિ વધુ સારી છે। જ્યારે શુક્ર આ સમયે તમારી કુંડળીના ભાગ્યને સ્થાનાંતરિત કરી રહ્યું છે અને કેતુ તમારા ડ્યુઅલ પર સંક્રમણ કરી રહ્યું છે। ખરો હુંડી ગૌરવ તુલા રાશિના લોકો માટે છે। જ્યાં રાહુ જીવનમાં પ્રગતિની તકો પૂરી પાડે છે, મંગળ શક્તિમાં વધારો કરે છે। રાહુની સ્થિતિ તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં અને મંગળ 7મા મકાનમાં સંક્રમણમાં તમારી લોકપ્રિયતામાં ઝડપથી વધારો કરશે। સમાજમાં આદરનું સન્માન સુખ મળશે, સંપત્તિને સુખ મળશે। તમે આ સમયે નસીબ પર અમારા અતિથિ છો કારણ કે બુધ શુક્રની ટોચ છે। સૂર્ય બુધ તમારા ભાગ્યનો ભગવાન છે। પૈસાની કોઈ અછત નથી। તમારી કાર જીવનમાં પ્રગતિ કરે છે। સન્માન ગુરુ શુક્રને આદર આપે છે। શુક્રને કારણે તમારી પાસે આ રીતે વધુ જોડાણ હશે તો પછી તમારા જીવનની પરિસ્થિતિને બદલવા માટે કોણ આકર્ષક હશે? તમને નસીબની ખુશી પણ મળશે અને તમને ટેકો આપશે અને તમારા જીવનમાં ઘણી પ્રગતિ થશે। ધનિષ્ઠ નક્ષત્રમાં 2 વાગ્યે 2 મિનિટ પછી ધનિષ્ઠ નક્ષત્રમાં મંગળનો પ્રભાવ મંગળ છે અને ચંદ્ર એ 2 ગ્રહો છે જે કારની ગતિને અસરકારક બનાવે છે। તે સારું છે અને જીવનમાં સુલભતા પ્રાપ્ત કરે છે। મંગળની અસર શુભ પરિણામો લાવે છે જ્યારે શુક્ર સુંદરતા લાવે છે, તમારામાં પ્રેમ જાગૃત કરે છે, આત્મવિશ્વાસ વધે છે। ઘણા નસીબદાર લોકો છે। તુલા રાશિના લોકો માટે મંગળવાર ઘણા પ્રકારની સિદ્ધિથી ભરેલા હશે। 20 જૂન તમારા માટે ખૂબ નસીબદાર રહેશે કારણ કે આ દિવસ વેલિડિટી યોગમાં શ્રાવણ નક્ષત્રમાં શરૂ થઈ રહ્યો છે। પછી પ્રગતિની રીત શ્રાવણ નક્ષત્રમાં પણ ખોલવામાં આવશે। સ્વપ્રતિકાર પણ વધશે, ઈચ્છા પણ મજબૂત હશે। તમે તમારા કાર્યનું મહત્વ સમજો છો। સકારાત્મક એનર્જી સાથે આગળ વધશે। તમારું લક્ષ્ય મેળવવું, તમે તમારી ક્ષમતા સાથે હિંમત સાથે જીવનમાં કંઈક નવું કરશો। સંપૂર્ણ શક્તિથી તમારા કાર્યમાં રોકાયેલા રહો। તમારા જીવનની કોઈપણ મોટી સફળતા એક મોટી સફળતા બનશે। કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે। આ વખતે તમારા માટે ખૂબ ફાયદાકારક છે। જોબ તમારા માટે નવી નોકરીની રાહ જોવી, તમારા માટે નવી નોકરીની રાહ જોવી છે। ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં ખૂબ સારા સમાચાર બનશે કારણ કે તમારી કુંડળી પર બનાવવામાં આવેલ ત્રિકોણ યોગ તમારી રોજગાર સમસ્યાઓ હલ કરશે અને નસીબના તારાઓ તમારા માટે વધારે હશે। તુલા રાશિના લોકો આજે ઘણા પૈસા કમાવશે। ઉત્સાહ જીવનમાં ઉત્સાહી રહેશે। ઉત્સાહ તમારું કાર્ય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। તમે 8 પૂર્વ દિશા તરફ નસીબ મેળવશો, તેથી પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરો। તમારી પાસે નસીબદાર રંગની પત્ની હશે અને આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે। મુહૂર્ત ખૂબ નસીબદાર દિવસ છે। તમારા માટે રાહુ સમયગાળાની વિશેષ કાળજી લેવી તે ખૂબ જ ફાયદાકારક રહેશે। જે 5 મિનિટમાં 3 વાગ્યે 19 મિનિટમાં તમે હનુમાનજી જુઓ। હનુમાનજીની પૂજા મંગળવાર હનુમાનજીનો દિવસ છે। હનુમાનજીના આશીર્વાદથી તમારું સંકટ કાબૂમાં આવશે।
જીવનમાં પ્રગતિ થશે. હનુમાનજીના આશીર્વાદથી હનુમાનજી અને ફક્ત હનુમાનજીના આશીર્વાદથી ખુશી મળશે. તમે તુલા રાશિના લોકો માટે નસીબદાર બનશો. પછી તુલા રાશિ માટે આજે મોટો દિવસ છે. તમારા સપના તમારી સાથે જશે, તમારા જીવનમાં પ્રગતિનો સરવાળો કરશે.